मौज मौज मस्ती में बात जो वे वस्ती वाला। હેલો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મૌલિક બ્લોગ્સ. તો આજે અમારો ફર્સ્ટ વિડીયો છે, એટલે કે ફર્સ્ટ વ્લોગ છે, બરાબર. આજે અમે જઈએ છીએ એક શોપ ઉપર અને હું આજે આવ્યો છું અમદાવાદમાં. આઈ થિંક તમે મને ઓળખતા જશો, હું છું નિકિટાલિયા, સુરતથી. ઓકે, પણ મૌલિકભાઈનો ફર્સ્ટ વ્લોગ છે એટલે આજે શૂટ કરીશ હું અને મૌલિકભાઈ બંને સાથે. તમને બી મજા કરાવવાની છે, તો વ્લોગ છેલ્લે સુધી જોજો, કેમ કે મજા જ કંઈક અલગ છે. મળીએ. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? લોકેશન ઉપર in the house. તો મૌલિકભાઈ, હવે આપણે જઈએ એમની શોપ પર, બરાબર. આગળનું પ્લેનિંગ ચાલુ કરીએ. ક્યાં છે, શું છે, મને તો કોઈ આઈડિયા નથી. બધા માટે સરપ્રાઈઝ ફર્સ્ટ બ્લોગ છે મારો, એટલા માટે. મૌલિકભાઈનો ફર્સ્ટ બ્લોગ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અવારનવાર નવા બ્લોગ આવશે, અમારા બંનેના સાથે બી આવશે. જ્યારે બી હું અમદાવાદ આવીશ ત્યારે બી અમે બ્લોગ શૂટ કરશું, અને જ્યારે હું નહીં હોઉં ત્યારે તમને મૌલિકભાઈ તો મજા કરાવશે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ લોકેશન ઉપર. કન્ટિન્યુ. બड़ा हरामी हो. હેલો, તો અમે લોકો લોકેશન ઉપર આવી ગયા છીએ અને આ જગ્યાનું નામ છે હોમ એજ, એટલે કે અહીંયા ટોટલી ફર્નિચરની જ વસ્તુઓ છે. તમે મારી પાછળ જોઈ શકો છો અને આ એમના ઓનર છે. શું નામ છે ભાઈ તમારું? શુભમભાઈ. ઓકે, શુભમભાઈ મૌલિકભાઈના ફ્રેન્ડ છે અને એમના થ્રુ જ અમે અહીંયા વિઝિટ કરવા આવ્યા છીએ.
તો આજે હું તમને બતાવીશ હોમ એજ ફર્નિચર, અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે, કઈ ટાઈપની વસ્તુ મળે છે અને એમની ક્વોલિટી કેવી છે, ડિઝાઇન કેવી છે, બધું જ હું તમને વ્લોગમાં બતાવવાનો છું. તો વ્લોગ કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ. મૌલિકભાઈ, ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं, બધું બતાવીએ ને હવે. બતાવી હા, તો ચાલો તમે વ્લોગ કન્ટિન્યુ કરો. હું તમને 1 બાય 1 બધી જ વસ્તુ બતાવું છું. ઓકે, समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो.
તો મૌલિકભાઈ મજા આવી ને? તમને મજા આવી ને ફર્સ્ટ બ્લોગમાં મજા આવી કે ના હા, આવી? મજા આવી. પણ હું તમને એક વાત કહી દઉં કે શુભમભાઈનું કહેવું એવું છે કે દિવાળી સુધી જો તમે અહીંથી શોપિંગ કરો છો, દિવાળી સુધી અહીંયા ડિસ્કાઉન્ટ રાખેલું છે. કેટલું છે હું તમને બતાવું. 25% લઈને 10% સુધીનું ડિસ્કાઉન્ટ છે દિવાળી સુધી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। જો તમે દિવાળી સુધીમાં શોપિંગ કરો છો તો જ તમે આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકશો. અને અમદાવાદમાં જ છે. ક્યાં છે, શું છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપી દઈશ અને બ્લોગના એન્ડિંગમાં હું તમને એડ્રેસ આપી દઈશ. પણ તમને એટલું કહી દઉં છું કે શોરૂમ છે તો નિકોલમાં છે. ઓકે, ડિસ્કાઉન્ટ છે 25%થી લઈને 10% સુધી. તો રાહ કોની જોવો છો? ફટાફટ કરો હોમ એજ ફર્નિચર શોરૂમની મુલાકાત. ઓકે, તો આ એમના ઓનર છે શુભમભાઈ. હવે એમની સાથે આપણે થોડીક વાતચીત કરશું અને પછી આપણે બ્લોગને એન્ડ કરશું. બરાબર છે. ફર્નિચરની આઇટમ્સ તમને કેવી લાગી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે, કેમ કે અમને બી ખ્યાલ આવે કે તમને વ્લોગ અમારો કેવો લાગ્યો છે, અહીંની વસ્તુ કેવી લાગી છે. અને જે લોકો આ શોરૂમની વિઝિટ કરે છે એ લોકો મને કોમેન્ટ બોક્સમાં બી જણાવતા જજો કે અમે લોકોએ વિઝિટ કરી છે, તો મને બી મજા આવે. મૌલિકભાઈ અવારને નવા વ્લોગ બનાવતા રહેશે. આવી રીતે તમને કોઈ સારી જગ્યા તમને બતાવતા રહેશે. તો મૌલિકભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, એ પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તો એમાં પણ જઈને તમે એને ફોલો કરી દેજો. ઓકે, તો હવે આપણે થોડી ઘણી વાત કરશું હોમ એજ ફર્નિચરની શુભમભાઈ જોડે. શુભમભાઈ, આપણે આ સોફામાં કઈ કઈ વસ્તુ છે અને કઈ રીતે વર્ક કરે છે જરાક મને બતાવો. આ સોફા આપણે એંગલ બી મૂકી છે અને બેગ બી મૂકી છે. આ રીતે કોર્નર સારી બધી અને બેડ બની જાય આખો. ઓકે, આખો બેડ બની જશે. બધું જ મૂવ કરે છે. બધી જ સીટો મૂવ થશે. આની સાથે ના, બધી જ સીટો આ બધું. તો શુભમભાઈ, આમાં આપણે કલર જોતા હોય, બરાબર છે, અલગ અલગ કલર સમજી લો કે મારે બીજો કોઈ કલર જોઈએ છે તો એના માટે આ જ કેટલો છે? ના, બીજા ઘણા બી ઓપ્શન છે. ઓકે, તો તમે જુઓ ગાઈઝ કે તમને જે કલર જોઈએ છે એ જ કલર તમને બનાવીને આપશે. અને હા, હોમ એજ ફર્નિચરની એક મેઇન વસ્તુ છે, એ પોતે મેન્યુફેક્ચર છે. ઓકે, કોઈ પાસેથી વસ્તુ લાવતા નથી, પોતે જ બનાવે છે. એટલા માટે જ એમનું ક્વોલિટી એક નંબર છે. ક્વોલિટી મેન્ટેન કરે છે. તમે જોવો છો આ સોફો, આ તમને બીજે ક્યાંય જોવા બી નહીં મળ્યો હોય. બરાબર છે, તમે જોવો છો આ વસ્તુ તમને બીજે કોઈ જગ્યા પર નહીં જોવા મળી હોય. અને બીજી વસ્તુ આપણે કલર સિલેક્ટ કરીએ. ઓકે, બધું જ ફેબ્રિક વોશેબલ આવે. તમે ઘરે શેમ્પુ વોશ બી કરી શકો. શુભમભાઈ એમનું કહેવું એવું છે કે આ વસ્તુ વોશેબલ છે, એટલે તમે આમને પાણીથી ટાઈમ ટુ ટાઈમ વોશ બી કરી શકો છો. ખરાબ નહીં થાય ફેબ્રિક. બહુ બધા કલર છે, હું તો કન્ફ્યુઝ છું. તો આ હતો એક સોફાની ડિઝાઇન. હવે ડાઇનિંગ ટેબલ બી આપણે જોઈએ. ચાલો, આ શું છે? બંધ છે. તમારે સિંગલ રૂમમાં મૂકો તો બી ચાલે. કપોર્ડ બી આવે ને ફોરેન બી. એ સોફો છે એ સાઈઝનો બંધ છે. આમાં બી એ રીતનું જ બનશે. બધું એ રીતનું છે. હું બી અંદર મૂકો તો બે જ મિનિટ થશે. બાર કોફી વાળી સેન્ટર ટેબલ જે છે આપણી પાસે. એમાં 4 સ્ટૂલ આવશે. અચ્છા, ટી ટાઈમમાં તમે બેસી એન્જોય કરી શકો. ગાર્ડન ચેર બાલ્કનીમાં મૂકી શકો. આ તમારી ગાર્ડન ચેર છે.
તમારા ફ્લેટની બાલ્કનીમાં મૂકીને બેસી શકો છો. આવું થોડુંક સુરત મારે લઈ જવું જોઈએ. નવી હેરસ્ટાઈલ કરી છે, ચેન્જ કરવી જોઈએ મારે થોડી. શું કહો મૌલિકભાઈ? હાલ કરવી જ જોઈએ, કરવી જોઈએ. મૌલિકભાઈ, તમારા મેરેજ માટેનો બેડ આવી ગયો છે, આપણે અહીંથી જ બાય કરવાનો છે. ઓકે. આ ગાદી કઈ કહેવાય? ડ્યુરાફ્લેક્સ ડ્યુરાફ્લેક્સ. ડ્યુરાફ્લેક્સ કંપની. અચ્છા, લખેલું જ છે અહીંયા 10 ડ્યુરાફ્લેક્સ. વર્ષની વોરંટી આવે અને મેમોરી ફોર્મમાં છે. 10 વર્ષની વોરંટી. 10 વર્ષની 10 અને મેમોરી ફોર્મ ટોટલ મેમોરી ફોર્મ. ઓકે. અને બેડમાં બી આપણી પાસે ફૂલ હાઇડ્રોલિક છે. સરસ. આમાં તો એક આખી ફોર વ્હીલ સમાઈ જાય. હા સાચું સાચું. આ પાછું નીચે કેમ છે? નીચે વચ્ચે છે, ખાલી place. ઓર્ડર પી સ્લાઇડર હશે. અમારા જગ્યા કન્વીનિયન્ટ ના હોય સ્લાઇડ કરીને ઓર્ડર આ સિસ્ટમ આ રીતે સ્લાઇડ. તો ગાઈઝ, તમે આ સોફો જોવો છો, એ ટર્કી કંપનીથી મેન્યુફેક્ચર કરેલો છે અને એમનું કઈ રીતે વર્ક કરે છે એ આપણે તમને જોઈએ. આ સોફો બની ગયો. સપોઝ તમારે લોન્ચ જોતું છે તો આને મેક કરીને હલો સોફામાંથી બેડ બની જાય છે. બોલો. અરે આ જો આ મસ્ત છે. આ માટે આમ તો આપણે આને ઓસીકું કહીએ છીએ, પણ મજા આવી બોસ. આની ઉપર તમે તમારું કોલ્ડ ડ્રિંક્સ મૂકી શકો, નાસ્તાની ટ્રે મૂકી શકો. એ સૂતા સૂતા ખાવું હોય તો અહીંયા પાટિયા પર મૂકી દેવાનું બધું. આ શાક કરતા મોંઘું આવે અને શાક કરતા 3 ગણી સ્ટેક ખાલી વધારે આવે. આ શાક છે, આ વ્હાઈટ રાઈસ છે, ઇમ્પોર્ટેડ ફૂડ કહેવાય અમેરિકન. મૌલિકભાઈ બેસી ગયા છે, હમણાં જોજો તમે. જાદુ. હા ચાલો. ઓહો જલસા. મોજ મોજ મસ્તી મે વાત જોવે વસતી વાલા. હાલો આમ ઘરે વાટ જોવે છે પેલા એઠા ઉતરો હાલો. એક્શન. તો ગાઈઝ, હોમ એજ ફર્નિચર તમને કેવું લાગ્યું છે? અને આમનું એડ્રેસ છે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર, બંને ફ્લોર આમના જ છે.
સ્વપ્નનીલ આર્કેડ, સરદાર પાર્ટી પ્લોટની સામે, બરાબર છે, દાસ્તાન સર્કલ, એસપી રિંગ રોડ, અહેમદાબાદ. અને એમનો નંબર પણ હું તમને અહીંયા નીચે આપી દઉં છું, 9909525300. ઓકે, એડ્રેસ બી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તમે પણ લોકો અહીંયા આવો છો, વિઝિટ કરજો. મને જણાવવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં. અને મૌલિકભાઈની આ નવી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જણાવજો. ઓકે, સબસ્ક્રાઈબ કરી દીધો. મૌલિક્સ બ્લોગ.